સોલ્યુશન્સના આઈપીઓ પર બજારના નિષ્ણાંતોનું શું કહેવું છે, આવો જોઈએ. હવે લેન્સકાર્ટે પોતાના સ્ટોર્સ, ફ્રેન્ચાઇઝીસ વગેરે બધા ભારી માત્રામાં ખોલ્યા છે. જે પ્રાઇસ બેન્ડ છે, આમ તો આઈપીઓ નોટ બહાર નથી એટલે વધારે પડતી વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરું કંપનીના તરફથી, પણ મારો નિજી મત એ છે કે થોડો ઘણો મોંઘો લાગે છે જે પ્રાઇસ બેન્ડ એમને નક્કી કર્યું. ડેફિનેટલી લેન્સકાર્ટનો આઈપીઓ મને લાગે છે કે લિસ્ટિંગ ગેઇન સારું મળી શકશે, કારણ કે જે રીતે એમના પ્લાન્સ છે, આઈ ગેસ એક્સપાન્શન ઇન મિડલ ઈસ્ટ છે, ઘણા બધા સ્ટોર્સ ઓપન કરવા છે, તો મને લાગે છે લિસ્ટિંગ ગેઇન મળશે, બટ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય તો જ અપ્લાય કરવું જોઈએ. થોડુંક મોંઘો છે, એટલે થોડુંક આની અંદર ઈ એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લોકોને જાણવા માટે કે આ થોડોક એવો મોંઘો છે અને એની ઉપર આપણે થોડુંક ધ્યાન દેવું જોઈએ અને નેક્સ્ટ આવવાવાળા 1 યા 2 વર્ષમાં આપણે આ સ્ટોક કેવી રીતે પરફોર્મ કરે છે એ આપણને થોડુંક ક્લોઝલી વોચ કરવું પડશે. એકચ્યુઅલી અગર આપણે ફિનાન્શિયલ્સ જોઈએ તો થોડા ઘણા ઇમ્પ્રૂવ થયા છે લાસ્ટ 2-3 વર્ષમાં, બટ વેલ્યુએશન પર્સપેક્ટિવથી અગર જોઈએ તો બહુ જ એક્સપેન્સિવ છે. એટલે અમને નથી લાગતું કે લિસ્ટિંગ પર કોઈ બહુ મોટો અપસાઇડ તમને જોવા મળે. હેવિંગ સેડ ધેટ, ફ્રોમ અ કમ્પ્લાયન્સ પર્સપેક્ટિવ હું વધારે વ્યૂ નહીં આપી શકું આ પર્ટિક્યુલર આઈપીઓ પર, પણ ડેફિનેટલી વેલ્યુએશન્સ આર ઓન ધી હાયર સાઇડ. સો તમે નેટ જોવો તો કંપની ઇઝ ઇન લોસ. સો પર્ટિક્યુલરલી આપણે જે પ્રાઇસ ટુ અર્નિંગ છે, 230 આવે છે, પ્રાઇસ ટુ અર્નિંગ આપણે નો જોવાય અને પ્રાઇસ ટુ સેલ્સ બી આપણે જોઈએ, ઇટ ઇઝ ઓલમોસ્ટ અબાઉટ 10. એઝ વેલ એઝ તમે જો જુલાઈ સિરીઝમાં જે પ્રમોટરે પોતે જે શેર લીધે, ઇટ ઇઝ એટ 50 લેવલ્સ. સો ઇટ્સ અ ગુડ બિઝનેસ બટ નોટ અ ગુડ સ્ટોક, હેઝ નીરવજી સેડ કે વેલ્યુએશન બી આવ્યા છે.